અરે આને જ્યુસ કહેવાય? હે, આને જ્યુસ કહેવાય? અરે આને તો કાળો કહેવાય, કાળો. અને તું તો કહેતી હતી ને કે હું તમારા લોહીના ઘૂંટડા પી જઈશ. અરે મને નહોતી ખબર કે તું મને આ ખારેલા અને દૂધીના ઘૂંટડા પીવડાવશે. અરે મેં જીમ જોઈન કર્યું તો મારું શું વાંક હે? એક તો હમણાં જીમનો ટ્રેનર પૂછતો હતો કે સર તમે વેટ લોસ કરશો કે મસલ ગેઇન કરશો? મેં તો એને ચોખ્ખું કહી દીધું, ભાઈ હું આયા મારા પત્નીના ત્રાસમાંથી થોડી શાંતિ ગેઇન કરવા આવ્યો છું, બીજું કશું જ નહીં. તો ભાઈ મને ટ્રેડમિલ પર અડધી કલાક દોડાયો અને સ્પીડ પર 8 ઉપર રાખી. અરે મને તો લાગતું હતું કે દોડતા દોડતા હું આપણા કાઠિયાવાડમાં પહોંચી જઈશ. અને અડધી કલાક પછી જોયું તો ત્યાંનું ત્યાં જ. હે, અરે તો તારી ખતરનાક ડાયટ, સવારના પહોરમાં પલાળેલી બદામ અને એક ઘાસપૂસ જેવું સલાડ અને ઓલી ઓટ્સ ખીચડી. અરે આટલું તો અમારા ગામમાં કોઈ ગાય ભેંસ નહીં ખાતી હોય જેટલું તું મને ખવડાવે છે. ખબર છે ગઈકાલે રાત્રે મને મારા સપનામાં મસ્તીના ગુલાબ જામુન દેખાયા. જેવો જ હું એને ખાવા ગયો ત્યાં જ તારો અવાજ આવ્યો મને સપનામાં કે કેલેરી કાઉન્ટ, કેલેરી કાઉન્ટ, કેલેરી કાઉન્ટ. અરે આમાં તંબુરો કેલેરી કાઉન્ટ કરી અમે? હે, તું મને સપનામાં એક ગુલાબ જામુન નહીં ખાવા દેતી, આમાં તંબુરો કેલેરી કાઉન્ટ કરું? અરે આજ તો મેં મારા જીમના ટ્રેનરને પણ ચોખ્ખું કહી દીધું કે મારે આ કોઈ સીસ પેક નહીં બનાવવા. આ મારું જે સિંગલ ફેમિલી પેક છે ને એને સાચવવાની કેટલી ફીસ લઈશો એ કહી દો તમે મને. અને તને પણ ચોખ્ખું કહી દઉં છું કે મને કાલ સવારે મારા ટેબલ ઉપર ગરમા ગરમ ગાંઠિયા અને જલેબી જોઈશે. નકર કાલે હું જીમની બહાર જઈને વડાપાઉંની લારી કરી નાખીશ. જોઈ લેજે તું.